આપ માકડી ને આ રેનકો એ રાખી અને નમસ્કાર મિત્રો, આજે માતા મગમાં જઈશું કાધીશ કેમ છો બધા મજામાં? ટાણા જો 6:30 વાગ્યા છે ને 6:30 વાગ્યા આપણે ભેહું અહીંયા ધોવાઈ છે, અડધી ધોવાઈ ગઈ છે, હવે એકાદ બે ભેહું રહી છે, બાકી ધોઈને ફરી થઈ ગયા છીએ. અને આપણે આજે બાજુમાં છે ખતવારો, જોકે બાજુમાં આવ્યા છે ખેતરમાં ભોપા, જોકે હાંડિયા અને પોતાના ગાર્ડનને લઈને આગળ નીકળશે, ઊંટ સારવા માટે ગયા હતા અને અટાણવા નીકળશે એટલે આપણે માલ થોડાક વહેલા ધોઈ લીધે છે, કારણ કે અહીં માલ પછી આપણે નીકળે એટલે ભડકે ને એવું બધું થાય, એટલે એ આવે એ પહેલાં ધોઈ લીધા છે. તો માલ આપણે બધા ધોવાઈ ગયા છે, એક બે ગાવું બાકી છે, એ હવે એના ઊંટને એ બધું નીકળી જાય પછી ધોઈ લેવું, તો એવું બધું છે. અત્યારે ભેહું જુઓ તો હવે એ બધા આવે તો પછી અહીંયા બધા જુઓ આપણે માલ જેમ ધોવાઈ ગયા એ બધા નીણ ખાય છે, અને બે માલ બાકી છે અને હવે ધોઈ લઈ. તમને ઊંટ હજી આગળ આવવાના છે તો એ બાજુમાં જ નીકળે એટલે થોડાક ભડકે, બાકી તો વાંધો ન આવે. જો કે ઊંટના તો એવા હોય પણ ગાર્ડનને એવું આવે તો આ ભેહું પાછી અને મારવા દોડે અને એનું ધ્યાન રાખવું પડે, એટલા માટે જો આપણે બેક માલ છે એ ધોઈ લઈ પહેલાં. આપણી જોકની ઓલી બાજુ જો તેમના ઉતારા છે એ ખેતરમાં. આપ માકડી ને આ રેનકો એ રાખે આગા જો આપણી દોવાની બાકી હતી અને બીજી ભેંસ એક રાખી લીધી હતી એટલે પાડી દીધી હતી. આગળ આપણે જે લેવા આવ્યા ત્યારે જો ગાને પાડેલી હતી તો તેમને આપણે રીંકુ અને ઓલી ગા બે દોવાના બાકી હતા. આ રીંકુએ ગાને રાખી લીધી હતી અને ગા પડી ગઈ હતી. આપણે જો આજે કાંટો ખોલવા ગયા ત્યારે ખબર પડી ગા જો થોડી થોડી લૂલી હાલે છે, કારણ કે કયુંની રાખી લીધી છે અને આડી પડી હતી ગા, અને આ માથે ઊભી હતી. એ રીતનું થતું હોય છે કે રાતના માલને ખ્યાલ ન હોય ને. તો અહીં ભેહું જો આપણી બધી બેસી ગઈ છે, શણગાર ને ઊભા છે, બીજા બેસી ગયા છે. અને આપણે પાછળ જુઓ ખેતરમાં જ્યાંથી હાવો જ આવતો હતો ને ત્યાં જુઓ અત્યારે પોપાને બધા બેઠા છે. એવું ના પડે તો અત્યારે જો 7 વાગી ગયા છે ને આપણી ભેહું બધી ધોવાઈ ગઈ છે અને ચોકમાં આવી ગઈ છે. હવે આપણે એક કામ કાંટો ખુલ્લો છે અહીંયા પાછા દેવા જઈએ છીએ.